ધરાધરી વિભાગ જન ક્ષત્રિય મોચી સમાજના 22મા સમૂહ લગ્ન યોજાયા. માં ખોડિયારની સાક્ષી નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. શ્રી ધરાધરી વિભાગ જન ક્ષત્રિય મોચી સમાજના 22મા સમૂહ લગ્ન યોજાયા, જેમાં સમગ્ર ગુજરાતમાં લગ્ન સિઝનની મોસમ ચાલી રહી છે અને નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે શ્રી ધરાધરી વિભાગ જન ક્ષત્રિય મોચી સમાજ દ્વારા આયોજિત 22મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં મોચી સમાજના 9 જેટલા યુગલોએ માં ખોડિયારની સાક્ષીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાતા ધરાધરી મોચી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા. તેમજ સમાજના દાનવીરો દ્વારા લગ્ન જીવનમાં જોડાયેલ વર વધુને કર્યાવર સહિતની ભેટ સોગાદો પણ આપવામાં આવી અને તમામ દાતાઓનું સમાજની કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમૂહ લગ્ન મહોત્સવની કમિટીના સભ્યોએ વરાણા ખોડિયાર માતાજીના મંદિરે સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કર્યું હતું, જેમાં મોચી સમાજની કારોબારી તેમજ યુવા સંગઠન અને મોચી સમાજના ઉત્સાહી કાર્યકર્તાઓ દ્વારા સમૂહ લગ્નની કામગીરી કરવામાં આવી હતી. તેમજ સમાજના દરેક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમૂહ લગ્નમાં સહયોગી બનનાર દરેકને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું. તેમજ પરમ પૂજ્ય સેવાનંદ બાપુએ તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા અને તમામ સમાજ દિવસે ને દિવસે પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા. આમ ધરાધરી મોચી સમાજના પ્રમુખ તારાચંદભાઈ પરમાર અને યુવા સંગઠનના પ્રમુખ ધીરજભાઈ પરમારની ટીમ દ્વારા વરાણા ધામ ખાતે યોજાયેલ 22મા સમૂહ લગ્નને સુખદ રીતે યોજી સમાજને પ્રગતિની દિશા તરફ લઈ જવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં સમૂહ લગ્નની જાહેરાત કરવામાં આવતા ધાનેરાના સમાજના લોકો બેડ ઉપાડવાની તૈયારી બતાવી હતી અને પૈસા લખાવવામાં વર્ષાવેરી હતી અને અનેક ગામોમાંથી પણ આવનારા સમૂહ લગ્નની ધામધૂમથી યોજાય તે માટે દરેક વ્યક્તિએ પણ સમાજને નાની મોટી ભેટ આપવાની તૈયારી બતાવી છે.